જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. 84 વૈષ્ણવોની વાર્તામાં આજે આપણે શ્રી મહાપ્રભુજીના સેવક પદ્મનાભ દાસના વાર્તા પ્રસંગોનું રસપાન કરીશું તથા વાર્તા પ્રસંગોનો સાર પણ સમજીશું. વૈષ્ણવો, આપણા આ પુષ્ટિ સત્સંગના વિડીયોના ખૂબ જ સારા પ્રતિભાવો અમને મળી રહ્યા છે. વૈષ્ણવો અમને મેસેજ દ્વારા જણાવી રહ્યા છે કે તેઓને આ વિડીયો ખૂબ જ પસંદ આવે છે અને જેના પરિણામે આ વિડીયોના ટોટલ 5,50,000 વ્યૂઝ અમને મળેલા છે. મતલબ કે આપણા બધા વિડીયો ટોટલ 5,50,000 વાર જોવાયેલા છે, જેનું યુટ્યુબ તરફથી આ ચેનલને સર્ટિફિકેટ આપવામાં આવે છે, જે ઉપરના ચિત્રમાં આપ જોઈ શકો છો. આગળ પણ અમે આવા જ સારા સત્સંગના વિડીયો મૂકતા રહીશું. આપ એ વિડીયો ચૂકી ન જાઓ એ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પુષ્ટિ મહારાજ ચેનલના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઓ, જેથી વોટ્સઅપના માધ્યમથી અમે તમને આ વિડીયો સીધા મોકલી શકીએ. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સ્ક્રીન પર આપેલો નંબર સેવ કરી તેના પર વોટ્સઅપ મેસેજ કરો. જય શ્રી કૃષ્ણ સાથે આપનું નામ લખી મોકલાવો. અમે આપને એ ગ્રુપમાં જોઈન કરી દઈશું, જેમાં તમને બધા વિડીયો મળતા રહેશે. અને હા, જ્યારે વિડીયો જોતા હોઈએ ત્યારે લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં મને જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલજો. તો ચાલો આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી મહાપ્રભુજીના સેવક પદ્મનાભ દાસ કનોજિયા બ્રાહ્મણની વાર્તા. વાર્તા પ્રસંગે એક સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ કનોજ પધાર્યા. ત્યાં પદ્મનાભ દાસ દર્શન કરવા આવ્યા. પદ્મનાભ દાસે શ્રી મુખથી શ્રી ભાગવત પ્રસંગ સાંભળ્યો. તેથી જાણ્યું કે આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. પહેલાં પદ્મનાભ દાસ પોતાને ઘેર ઊંચા આસન બેસીને કથા કહેતા હતા અને બહુ શ્રોતાઓ કથા સાંભળવા આવતા હતા. તેથી કોઈને ઘેર જવું પડતું નહીં અને વૃત્તિ ઘેર બેઠા ચાલી આવતી હતી. એ પ્રમાણે પદ્મનાભ દાસ કાર્યક્રમ કરતા હતા. જ્યારે તેમણે આચાર્યશ્રીનો પ્રતાપ બલ દેખ્યો ત્યારે શરણે આવ્યા, નામ મંત્ર પામ્યા. પછી શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ મંત્ર આપી સમર્પણ કરાવ્યું. પછી ઉત્થાપન સમયે દામોદરદાસ સંભરવાડાને ઘેર શ્રી મહાપ્રભુજી આપ બિરાજ્યા હતા. ત્યાં પોથી ખોલી દામોદરદાસ બેઠા હતા. એટલામાં પદ્મનાભ દાસ આવ્યા ને દંડવત પ્રણામ કરીને બેઠા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ નિબંધનો શ્લોક કહ્યો. એનો અર્થ એવો થાય કે હંમેશા શ્રીમદ ભાગવત શાસ્ત્રને પ્રયત્ન કરીને કોઈ પણ હેતુરહિત ઈચ્છા વિના આદરપૂર્વક પાઠ કરવો. કંઠે પ્રાણ આવે તો પણ શ્રીમદ ભાગવતનો વૃત્તિ ઉદરપોષણના અર્થે ઉપયોગ ના કરવો. તેના અભાવમાં જે રીતે બની શકે તે રીતે નિર્વાહ કરી લેવો. આ શ્લોક પદ્મનાભ દાસજીએ સાંભળ્યો. પછી પોતે દસમ સ્કંદની કથા કહી તે પણ પદ્મનાભ દાસે સાંભળી. પછી જ્યારે શ્રી મહાપ્રભુજી કથા કરી રહ્યા ત્યારે પદ્મનાભ દાસે જળની અંજલિ ભરી શ્રી મહાપ્રભુજીના આગળ સંકલ્પ કર્યો કે આજથી કથા વૃત્તિ નહીં કરું. શ્રી મહાપ્રભુજીએ મુખથી કહ્યું, તમારી વૃત્તિ છે, તમે બ્રાહ્મણ છો, તેથી મહાભારત વગેરે તો કહેવા, પણ શ્રીમદ ભાગવત વૃત્તિ અર્થે કહેવું નહીં. પદ્મનાભ દાસે કહ્યું, હવે તો સંકલ્પ કર્યો, તેથી કંઈ પણ નહીં કહું. ત્યારે પોતે કહ્યું, તમે તો ગ્રહસ્થ છો, તેથી કેવી રીતે નિર્વાહ કરશો? પદ્મનાભ દાસે કહ્યું, મહારાજ, યજમાનને ઘેરથી વૃત્તિ કરી લાવીશ, તેથી નિર્વાહ કરીશ. પદ્મનાભ દાસ યજમાનને ઘેર વૃત્તિ અર્થે ગયા. તેમણે બહુ જ આદર કર્યો. તો પણ પદ્મનાભ દાસના મનમાં ગ્લાનિ આવી કે પહેલાં તો મેં કોઈ વખતે ભિક્ષા કરી નહોતી અને હવે વૈષ્ણવ થયા પછી ભિક્ષા માંગવા નીકળ્યો તે બરાબર નહીં. પહેલાં તો કેવળ ઉપવીત જ ગળામાં હતું, તેથી ભિક્ષા કરવી તે તો ઉચિત હતી, પણ હમણાં તો ગળામાં માળા પહેરી છે, તેથી ભિક્ષાવૃત્તિ કરવી તે બરાબર નથી. તેથી ફરી સંકલ્પ કર્યો કે ભિક્ષાવૃત્તિ કરીને પણ નિર્વાહ નહીં કરું. ત્યારે ફરીથી શ્રી આચાર્યજીએ
પૂછ્યું કે હવે નિર્વાહ સી રીતે કરશો? પદ્મનાભદાસે કહ્યું, મહારાજ, વૈશ્યવૃત્તિ કરીને નિર્વાહ કરીશ, પછી કોળી વેચતા, લાકડા લઈ આવતા, પણ બીજી કોઈ પણ રીતે પોતાનું ગુજરાન કર્યું નહીં. એ પ્રમાણે દેહ રહ્યો ત્યાં સુધી નિર્વાહ કર્યો. એવા ટેકી ભગવદીય હતા. વાર્તાનો સાર. શુદ્ધ કૃપાપાત્ર જીવોને વારંવાર કહેવામાં આવતું નથી. એકવાર શ્રવણ કર્યું કે તરત જ તે કરવા ઉપર ચોટ લાગે છે. દુનિયામાં સર્વ સુખ એક બાજુએ નષ્ટ થતા હોય અને બીજી બાજુએ ધર્મ રહેતો હોય તો ધર્મને ગ્રહણ કરી બધા લૌકિક સુખોનું ઉલ્લંઘન કરવું એ ઉચ્ચ કોટીના ભગવદીયના લક્ષણ છે. વાર્તા પ્રસંગ 2. એક સમયે શ્રી આચાર્યજી પોતે પ્રયાગ પધાર્યા હતા. ત્યારે પદ્મનાભદાસ પણ સાથે હતા. એક પહર રાત્રિ થઈ ગઈ હતી. તે વખતે પદ્મનાભદાસને આજ્ઞા આપી કે શ્રી અક્કાજી પેલે પાર છે તેમને ત્યાંથી અહીંયા પધરાવી લાવો. એટલું સાંભળતા પદ્મનાભદાસ ચાલતા થયા. ત્યાં આગળ 5-7 વૈષ્ણવો બેઠા હતા. તે માહે માહે કહેવા લાગ્યા, બ્રાહ્મણ બહાવરો થયો છે, આ વખતે ક્યાં જશે? નાવ તો સઘળા બંધ થઈ ગયા છે અને ઘાટવાળા પણ પોતપોતાને ઘેર ગયા છે. તેથી આ વખત પાર જવાનો નથી. પણ અમને તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનો વિશ્વાસ છે. તેથી કામ અવશ્ય થશે એમ ધારીને ગયા હતા. પદ્મનાભદાસ ઘાટ ઉપર આવ્યા. આમ તેમ જોવા લાગ્યા. એટલામાં એક 10 વર્ષનો છોકરો નાવ લઈને ત્યાં આવ્યો. તેમણે પદ્મનાભદાસને પૂછ્યું કે તમારે પાર જવું છે? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે હા, જવું છે. તે છોકરાએ પદ્મનાભદાસની નાવમાં બેસાડીને પેલે પાર ઉતાર્યા અને પૂછ્યું, ફરીથી ક્યારે આવશો? પદ્મનાભદાસે કહ્યું, 2 ઘડીમાં આવું છું. પેલા છોકરાએ કહ્યું, નાવ અહીંયા રાખું છું, તમે વહેલા આવજો. પછી પદ્મનાભદાસે અડેલમાં જઈ શ્રી અક્કાજીને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા કહી તેડી લાવ્યા. જે હોડીમાં બેસાડી આ પાર ઉતાર્યા પછી જુએ છે તો તે છોકરો તેમજ હોડી કંઈ પણ દેખાયું નહીં. પદ્મનાભદાસને સૂઈ રહેવાની આજ્ઞા આપતા બીજા 5-7 વૈષ્ણવો સૂતા હતા. ત્યાં જઈ સૂઈ રહ્યા. પેલા વૈષ્ણવે પૂછ્યું, સી રીતે તમે તેડી લાવ્યા? ત્યારે તેમણે બધા સમાચાર તે વૈષ્ણવોને આગળ કહ્યા. એ સાંભળીને તે વૈષ્ણવોએ કહ્યું, તમે તો આ વખતે શ્રી ઠાકોરજીને બહુ જ શ્રમ કરાવ્યો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, જે કંઈ થયું છે મારી ઈચ્છાથી થયું છે. તેથી પદ્મનાભદાસને કંઈ કહેશો નહીં. શ્રી મહાપ્રભુજીના વચન ઉપર દ્રઢ વિશ્વાસ રાખ્યો તો સઘળું કાર્ય સિદ્ધ થયું. વાર્તા પ્રસંગ 3. એક સમયે શ્રી મહાપ્રભુજી શ્રી ગોકુળથી અડેલ જતા હતા. ત્યારે એક વેપારી ક્ષત્રિય કેટલોક માલ વગેરે વસ્તુ લઈને સાથે જતો હતો. તે વેપારી કનોજની ભાગોળે રહ્યો અને શ્રી મહાપ્રભુજી કનોજમાં પધાર્યા. પછી તે વેપારીના ઉપર ચોરો આવી ચઢ્યા ને તેમનો સઘળો માલ લૂંટી લીધો. શ્રી આચાર્યજી દામોદરદાસ સંભરવાડાને ઘેર ઉતર્યા હતા. રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્યો. એટલામાં તે વેપારી પાછળથી રોતો રોતો શ્રી મહાપ્રભુજીની તપાસ કરતો દામોદરદાસને ઘેર આવ્યો. આવીને પૂછ્યું કે શ્રી મહાપ્રભુજી ક્યાં બિરાજે છે? પદ્મનાભદાસે કહ્યું, તે ભોજન કરતા હશે. તે વેપારીએ કહ્યું, મહારાજ, અમારો સઘળો માલ લૂંટાઈ ગયો અને શ્રી આચાર્યજી તો ભોજન કરે છે. ત્યારે પદ્મનાભદાસે મનમાં વિચાર્યું કે જો આ વાત શ્રી મહાપ્રભુજી સાંભળશે તો ભોજન નહીં કરે. તેટલા માટે પદ્મનાભદાસ વેપારીનો હાથ પકડી બહાર લઈ આવ્યા અને પૂછ્યું, સાચું કહો, તમારો માલ કેટલાનો ગયો છે? ત્યારે પદ્મનાભદાસે તેને એક શાહુકારની દુકાને લઈ ગયા. શાહુકારે પદ્મનાભદાસની બહુ જ આગતા સ્વાગતા કરી કહ્યું કે આપનું પધારવું શા કારણથી થયું છે તે કહો. પદ્મનાભદાસે કહ્યું, આ વેપારીને આટલું દ્રવ્ય આપો અને તે દ્રવ્યનું ખતપત્ર તથા વ્યાજ
હું તમે કહો તેટલું લખી આપું છું. તે સાવકારે કહ્યું, ખતપત્રનું શું કામ છે? દ્રવ્ય જોઈએ તેટલું લઈ જાઓ. પદ્મનાભ દાસે કહ્યું, પહેલાં તો ખતપત્ર લખો, પછી દ્રવ્ય લઈશ. સાવકારે કહ્યું કે જેવી તમારી મરજી. પછી પદ્મનાભ દાસે ખતપત્ર લખી આપ્યું. તેમાં પોતાનું ધર્મ ધરાણે મૂક્યો અને દ્રવ્ય લઈને વેપારીને આપ્યું. વેપારી દ્રવ્ય લઈ પોતાને ઘેર ગયો. પછી પદ્મનાભ દાસે કહ્યું, મહારાજ, એક કામ હતું ત્યાં ગયો હતો, પણ શ્રી મહાપ્રભુજી, આપ તો ઈશ્વર છો, તત્કાલ સઘળી વાત જાણી ગયા. તેથી પદ્મનાભ દાસને કહ્યું કે અમારે ને તો વેપારીને શો સંબંધ હતો? રસ્તામાં તે પાછળ રહી ગયું, તેથી અમે શું કરીએ? દેવું કરીને પૈસા આપ્યા તે ઘણું જ ખોટું કામ કર્યું. પદ્મનાભ દાસે કહ્યું, મહારાજ, વાત તો સાચી છે, પણ એ વેપારી જો પોકાર કરતો તો આપને ભોજન કરવામાં 2 ઘડી વિલંબ પડત, તો મારો જન્મ વ્યર્થ જાત. દેવું તો કાલે પાછું આપીશ, એમાં શું મોટી વાત છે? શ્રી આચાર્યજીએ કહ્યું, તે ધર્મ ધરેણે શા માટે લખી આપ્યું? પદ્મનાભ દાસે કહ્યું, એ પ્રમાણે સખત પ્રતિજ્ઞા લખી આપ્યા વિના તેનું દેવું પાછું આપી શકાય નહીં. પછી શ્રી આચાર્યજી અડેલ પધાર્યા. પદ્મનાભદાસજી એક રાજાની પાસે ગયા. રાજાએ બહુ જ આદર સન્માન કરી કહ્યું, મને કૃપા કરી કથા સંભળાવો. પદ્મનાભદાસે કહ્યું, રાજા, શ્રી ભાગવત તો નહીં સંભળાવું, કહો તો મહાભારત સંભળાવો. રાજાએ કહ્યું, ભલે, મહાભારત સંભળાવો. ત્યારે પદ્મનાભ દાસે જ્યારે મહાભારત શરૂ કર્યું ને યુદ્ધનો પ્રસંગ આવ્યો, ત્યારે કથા કહેવામાં એટલો તો વીરરસ હતો કે સઘળા શ્રોતાઓ અંદરોઅંદર મુક્કાઓ અને લાતો મારવા લાગ્યા. આ પ્રમાણે દરેકે રસ કથામાં હતો. કેટલાક દિવસ પછી જ્યારે મહાભારત સમાપ્ત થયું, ત્યારે રાજા બહુ દક્ષિણા આપવા લાગ્યો. પદ્મનાભ દાસે કહ્યું, હું દ્રવ્ય નહીં લઉં, પણ શાહુકારનું જેટલું દેવું છે તેટલું વ્યાજ સહિત આપું, તેટલું આપ ખત ફડાવી મંગાવી લ્યો. તે સાંભળીને રાજાએ એ પ્રમાણે કર્યું. પછી પદ્મનાભ દાસે પોતાને ઘેર ગયા. વાર્તાનો સાર: ધર્મ સાચવવામાં ન્યાય કે અન્યાય ન જોતા એકદમ જેટલા રૂપિયા તે વેપારીના ગયા હતા તેટલા અપાવી દીધા. દેવું કરીને ધર્મ રાખો એ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા નથી. છતાં મુખ્ય ધર્મ સ્નેહના આગળ સામાન્ય ધર્મનું ઉલ્લંઘન કર્યું. વૃત્તિ અર્થે પુરાણની કથા નહીં કહેતા, જેટલું દેવું હતું તેટલું જ કથા કરી અપાવ્યું. હજારો રૂપિયા કથામાં પેદા કરી શકે એવી શક્તિ હતી, છતાં ધર્મની ખાતર આ વૃત્તિ કદી પણ કરી નથી. વાર્તા પ્રસંગ 4. પદ્મનાભદાસની બેટી કુંવારી હતી. તેનો વિવાહ કોઈ શ્રી મહાપ્રભુજીનો સેવક હોય તેની સાથે કરવો હતો. પદ્મનાભદાસજી વૈષ્ણવોને પૂછવા લાગ્યા. ત્યારે વૈષ્ણવે કહ્યું, એક સનોડિયા બ્રાહ્મણ શ્રી મહાપ્રભુજીનો સેવક છે. પદ્મનાભદાસને લૌકિક વ્યવહારની ખબર નહીં, તેથી કહ્યું, ભલે વૈષ્ણવ હોય તો આપણી કન્યાનો વિવાહ ત્યાં કરીએ. પદ્મનાભદાસે તે વૈષ્ણવને તિલક કર્યું. વિવાહ વિધિ કરી ઘેર આવ્યા. મોટી દીકરી તુલસાને કહ્યું, તારી નાની બહેનનો વિવાહ અમુક વૈષ્ણવ સાથે કરી આવ્યો છું. તુલસાએ કહ્યું, એ તો સનોડિયા બ્રાહ્મણ છે અને આપણે કનોજિયા બ્રાહ્મણ છીએ, તેથી એમ વિવાહ કેવી રીતે થાય? પદ્મનાભદાસે કહ્યું, હવે થયું તે થયું. તે બ્રાહ્મણ છે, વૈષ્ણવ છે, દેશ જુદો, એમાં શું થયું? તેમાં વળી શ્રી મહાપ્રભુજીનું સેવક છે. તુલસાએ કહ્યું, સગાઈ ફેરવો. પદ્મનાભદાસે કહ્યું, છરી લાવી જે અંગૂઠાએ તિલક કર્યું છે તે અંગૂઠો કાપો. તુલસાએ કહ્યું, અંગૂઠો કેવી રીતે કાપ્યો જાય? ત્યારે પદ્મનાભદાસે કહ્યું, સગાઈ પણ કેવી રીતે ફેરવી જાય? અંગૂઠો કપાય તો સગાઈ ફરે. પછી પદ્મનાભદાસે તે સનોડિયા બ્રાહ્મણની સાથે લગ્ન કરાવી દીધું. જ્ઞાતિવાળાનું કંઈ ચાલ્યું નહીં. વૈષ્ણવ ઉપર અને વૈષ્ણવોના કહેવા ઉપર પદ્મનાભદાસને એટલો બધો દ્રઢ વિશ્વાસ હતો કે સગાઈ ફેરવી નહીં. આજના સત્સંગને અહીં વિરામ આપીએ.
અને ફરી પાછા એક સુંદર સત્સંગ સાથે મળીશું. નિત્ય સત્સંગ સાંભળવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.